લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભાજપ દ્વારા મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બાપા સીતારામ મંદિરના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત નો વિશેષ એપિસોડ એકસાથે સાંભળવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગીતાબેન રાઠવા, અરવિંદભાઈ ડુભીલ, ગોપાલસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે તમામ કાર્યકરો પોતપોતાના ટિફિન લઈને આવ્યા હતા અને મન કી બાત બાદ સૌએ એકસાથે બેસીને ભોજન લીધું હતું। આ સાથે સંગઠનને મજબૂત બનાવવા, સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા અને આગામી કાર્યક્રમોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમથી કાર્યકરોમાં એકતા, ઉત્સાહ અને સંગઠન શક્તિનો અનોખો સંદેશો જોવા મળ્યો હતો। એના માટે એક બેઠક રાખવાની હતી। એના માટે પાર્ટીએ નક્કી કર્યું કે આ વખતે મન કી બાતનો કાર્યક્રમ સૌ આખા તાલુકાના બૂથ પ્રમુખથી લઈને પાર્ટીના આગેવાનો, સૌ પદાધિકારીઓ સૌ ભેગા થઈને એક સાથે ટિફિન બેઠક પણ સાથે મતલબમાં જમે અને મન કી બાતનો કાર્યક્રમ પણ સાથે થાય એ હેતુથી આજે આ બેઠક રાખવામાં આવી છે। આજની આ બાપા સીતારામ મંદિરના પ્રાંગણમાં આ બેઠક નસવાડી તાલુકાની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી, ભારતીય જનતા પાર્ટી એસટી મોરચા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી તથા આપણા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાજી, એમને આપણે તાલીઓથી વધાવી દઈએ। એમનો ખૂબ ખૂબ સ્વાગત છે।